દેવજી ચોથી જાતરના દાળ એવું બોલી હતી કે ગુરુ પૂનમ આવશે. ભીખાભાઈ તો અત્યારે બજાર ઓળખા હ, નાની મેહુલને કોઈ ઓળખતું નહોતું. જેને બાધાલી જેને ખમા કીધી એ ઓળખતા હતા. સોશિયલ મીડિયા નહોતું એ વખત. એ દાડા હું તો ચાલુ હું. એટલે એ દાડ મેં એવું કીધું હતું કે કદાચ મારી ચેહરની મૂર્તિ તો કોઈક લાવો, મારી મેરડીની, ખોડિયારની, દેવની તો હું લાવો, પણ નારાયણ મેહુલ હું એ ખબર જ ના હોય. અને એવો કોઈ વ્યક્તિ આવીને એમ કે મારા નારાયણ બાપાની મૂર્તિ બનાવી, મારા સપનામાં આવીને કહી ગયા. અને એવી મૂર્તિ બને તો એમ સમજવાનું કે જાગીશું તમે. અને જગત ના જગાડું તો મારું નામ માતા ના કહેવાય. રામને ઊંધું કરે શું થાય? મર્યા પછી તો મળ્યું યાર, પહેલા કોઈ મળે જ નહીં. એટલે કોકના માટે જે મરે છે ને એ ભગવાન થઈ ગયા. તમે પોતાના માટે તો ગમે તે કરવાના, પણ કોને શું કર્યું હોય, કોને શું કીધું હોય. પણ બરાબર ગુરુવારનો દાડો હોય, બપોરના 2 વાગ્યા હોય, ગવારને બટાકાનું શાક બનાવ્યું હોય, બાજરીનો રોટલો અડધો દાજી જેવો હોય, ખાટી છાશ હોય, અને બાજુમાં ગોળ લીધો હોય, અને ખાવા બેઠા હોય રાડ પડી હોય, અને ભીખાની ચેહરના નોમની રાડ મોંથી નીકળી હોય, અને એવું કીધું હોય કરર ચેહર મારો દીકરો જેલમાં હ, બહાર કાઢ, આજ સારા સમાચાર નહીં આવ્યા. અને એ રાડ પડ્યું અને આ ડોહો રોવાનું રબારી નહીં મારતા દોડો લ્યા ને કંઈ માનવાનું કે ભીખો ભૂવો ધૂણો કોઈ ના થાય. સાચું ખોટું નીકળે તો 1,11,000 રૂપિયા ઇનામ હોય યાર. રિક્ષાવાળો ગમે તે પેસેન્જર ઉઘરાવે વેલિડ હ, ફોર્ચ્યુનરવાળા બૂમો ના પડે કલોલ કલોલ હાડગાઈ મેળવી પડે. એટલે ઓપરલી ધૂતું ગમે તે બોલે યાર, આ તો ચેહર ધૂણો છે યાર. રામના દરબારમાં જો મેં તપ કર્યું છે, 23 તારીખની મુદત સાચી છે, અને 23 તારીખ કોર્ટની સાચી હોય, રામના બતાવો તો મારું નામ માતા ના કહેવાય. કે એ મોઢો ઊંઘી તો હું ધૂણા યાર. 2-3 વખત ભુવોજી ઘેર આવું, બહેરોની વાતો સાંભળું, ભાઈઓની વાતો સાંભળું, અને પછી કે કાકાને તમારે કજિયો હતો લે 100 વખત પૂછ્યું હોય યાર. એ ના ધૂણાય. એટલે ગોગો તો 2 પેઢી ધીરી હોણ્યો હો. એટલે જગતમાં તો શોધવા નીકળે તો મેન નહીં પડે, ખમા મી કીધી હો. એટલે મને મેલીને બીજા શોધવા જાય ને તો નીત નવો દેરો ઉભો ના કરું તો મારું નામ માતા નહીં. આ તો મારી પેટર્ન હ, આ તો મારી અલગ સિસ્ટમ હ. અને જોડે રહીને ધુવાળા કઢાય. વેનને વધાવત આવે યાર, પણ આ 2 બહેનો ક્યાં બેઠી હતી મંદિર આગળ. એટલે આ બેનને એવું કીધું કેરમાં મને 2 તકલીફો હોય એટલી મટાડ્યા. એવું આ બહેનો ત્યાં બેસીને વાત કરીને હવામાં આવ્યું હોય તો યાર દુનિયાના કોઈ બી ખૂણા બોલ ના સાંભળું તો મારું નામ માતા ના કહેવાય, તો ભીખાની ચેહર ના કહેવું. બગીચો ગમે તેવો હોય અને બગીચામાં ફૂલ ના હોય તો કોઈ કામનું નહીં, અને ઘર હોય એનું ફૂલ ના હોય તો કોઈ કામનું નહીં. અને આશા પાર ના કરું તો મારું નામ માતા નહીં. ભુવાજીને ઉતાવળ ના કરાય. હમણાં અમે એક જગ્યાએ ગયા હતા, એક બેન પગે લાગવા આવ્યો. ભુવાજી ફોર્મમાં હતા. એ બેનને કીધું કે માતાજી આશા પાર પડે એવું કરજો. ભુવાજી કે 11 મહિને 14 દાડે દીકરો ના લો મારું નામ માતા. કહો ભુવાજી મારો દીકરો અમેરિકા જેલમાં હો, એને છોડાવવાનો. એ રિયા આશા પૂરી કરો, બીજી નહીં જોતી. એટલે કાંઈક વસ્તી માયનો છે એટલે સમજ્યાવાના લખો પડે. એક ભાઈ દવાખાના જઈને આવ્યો, ઘેર આવીને રોવા બેઠ્યો, આખો વાહ ભેગો થયો. કે ચેમ રોવું? કે આપણને દુઃખ નહીં મટે. કે ચેમ?
કે સાહેબે કીધું એ આપણે થયું જ નહીં. કે સાહેબે શું કીધું? કે સાહેબે એવું કીધું હોય કે જમીન લેજો દવા. એટલે મને એમ થઈ ગયું કે આપણા જોડે પૈસા છે ને આપણે જમીન લેવાની નહીં અને આપણો દુઃખ મળશે નહીં. એટલે કે જમીન લઈને ખાઈને લેવાની કીધી છે એ નહીં વીઘા લેવાના કીધા. એટલે સમજ્યાવાના કંઈકોની જિંદગી જતી રહી. પણ વેમ ને અહમ આ બેમાં ફરક હ. તો તારી બે આશાઓ પૂરી ના કરું તો મારું નામ માતા નહીં. જગતમાં આ દુનિયામાં જો કોઈ સાચવવા જેવી વસ્તુ હોય તો ઓનલી ફોર એક જ છે, આ બધું. અને હચવાઈ જાય એટલે પૈસા હોય કે ના હોય. અને મને તો બેસીને ખોનગી રોઈ મને એવું કીધું કે ચહેરમાં મારી આબરૂ રાખજે. અને તો બેઠા બોલી અને હોય સમજણ પડે ભીખા ભુવાની ચહેર. અને બોલું એ ના બનાવું તો કળિયુગમાં મારું નામ ચહેર નહીં. આશીર્વાદ. ગામ બોલો કીધા દો શું ધંધો કરો? ધંધો પૂછ્યા વગર આશીર્વાદ ના લાય. અગરબત્તી વેચતો એ અગરબત્તી કરે અને નનોમી વેચતો હોય એ અગરબત્તી કરે. હવે આપણને ખબર ના હોય ને આપણે એમ કે જ્યાં જોરદાર ધંધો ચાલશે અને ઠાઠડી વેચતો હોય તો મારવા કેટલા? હા, અને ખમા નાખ્યું તો મારું નામ ચેહર નહીં. રહેવાનું ક્યાં? હા બોલો, 3 પ્રશ્ન શું લઈને આવ્યા હું? આશીર્વાદ. 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 લે ભાઈ, મને ખબર નહીં પણ હું રબારીની માતા ઢૂંઢતી હોઉં. દેવજી આ ભાઈ પેલા મંદિરમાં એને ઉભા રહીને પગે લાગ્યા. ભુવોજી આયા નતા અને એવું કીધું કે માતાજી 10 લાખ રૂપિયાનું ટેન્શન. કેટલા? 10 લાખનું ટેન્શન ના નીકળે તો બધું વેચી મારીએ તોય પૂરું થાય એવું નથી. 2.5 લાખ રૂપિયા ગવર્મેન્ટ નોકરી આપવાની લાલચ આપી લઈ લીધા હોય તો રબારીની માતા ધૂણું. લે દીકરાને દેવું મટી જાય, ધંધો રોજી રોજગાર રેડી થઈ જાય, જમીન વેચવી ના પડે તો પછી હું કહું એ કરવાનું. 2 અગરબત્તી મુઠ્ઠી દાણા જીવડા મહિનામાં 1 વાર આપવાનું. આશીર્વાદ રેડી થઈ જશે. આજથી ચોય હોદવા ના નીકળે, તપાસ કરવા ના નીકળે. બરાબર? આવશે કેમ નહીં આવો? આવશે. મારી ચહેર મેળવીની ગેરંટી એક જ, મારું ભીખા ભુવાનું અપમાન થયું હોય, મારું ચહેરનું અપમાન થયું હોય એ મને પૂછ્યા વગર તમે રાગ કરવા ના જતા. નકર ડખો પડશે. ખરે તારા ઘરમાં તારા કુટુંબમાં કના હાફ કાઢ્યો ને હાફ કાઢીને કોણ મરી ગયું? આની વાત સાચી હોય તો દેવના વખા ના મટાડો તો મારું નામ માતા ના કહેવાય. જેતાજી કોણ હશે મારો રોમજોણ? લે મારા ચેહરભાઈના ભગવાન ખમા કહેતા હશે ગોગાનો વખો સાચો હોય તો એક વખત આવવાનું નક્કી કરીને કેન્સલ થઈને બીજી વખત નક્કી થયું. મારો ને તમારો વ્યવહાર ભીખાભાઈ બુવાજીને કોઈનાથી દુશ્મની નહીં. અને કદાચ દુશ્મની વારવું અને ખૂંટીએ ના લટકાવું તો મારું નામ ચેહર ના કહેવાય. કારણ કે પહેલાં જે ઢૂંઢતી હતી ને એ શરમમાં ઢૂંઢતી હતી, લાગવગ ઓળખાણો રાખતી હતી, એ બધું મારીએ ફેલ્યું. સાચું કહેવું ને સાચાના હંગાત ઊભો રહેવા નિયમ ચેન્જ કર્યા. જૂઠાનો સંગ જોબા સુધી નહીં કરવો. અને 1 લાખ વેરી થઈ
તો સાચાનું વાહુ નહીં મેળવું. આ ભાઈને એવું પૂછ, બરાબર રાત બપોરના 12 વાગ્યા હોય અને કજિયો થયો હોય તો ભિખારની જેહર ધૂણું. એટલે કોઈ એમ કહેતો કે હું કરીને આવ્યો, હું લઈને આવ્યો, મારા ખીચામાં હું કહી દે હા યાર મેદાનમાં વાઘ આવે એટલે ગમે તે માગ મેલી દે યાર. ખાલી નોમ પાડવાથી વાઘ ના થવાય. જાગતો મારા નહીં, મેં તો ભણાવા નહીં. દેવના વિશાલ દેવ દરબાર હોય, રોમા પીરના રાહુલ નેજા હોય. એ મારી ભીખા ભુવાની ચિહરના તો